તો મિત્રો તમે જોઈ લો, આ બાજરીમાં રોગ પડ્યો છે અને તો મિત્રો રોગ આવ્યો જ છે, પીળા પત્તા થઈ જાય છે બાજરીના અને વધતી નહીં બાજરી બળી જાય. તો મિત્રો તે રોગ ઈયળના કારણે પડે છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજે નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જે પણ નહીં બરોબર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો તમે જોઈ લો, ગારમાં આવે આ વાંટો મારવા આવી ગયા છે. તો મિત્રો તમે જોઈ લો, ગાર આટલો મોટો થઈ ગયો છે અને ફળિયું પણ આવવાની, હવે નાની ફળિયું પણ આવવાની ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો થોડાક દિવસમાં માર્કેટમાં ભરાવાની છે, જબલા ભરીને માર્કેટમાં લઈ જઈશું. તો મિત્રો હું તમને માર્કેટમાં લઈ જઈશ, તે વ્લોગ જરૂર બતાવીશ. તો મિત્રો હાલ ચોળી નેદવાનું ચાલુ છે, તમે જોઈ લો. આજે તો ચોળી બધી નેદાઈ જશે અને થોડા ઘણી બાચી રહેશે, કાલ નેદી કાઢશું. તો મિત્રો બાજરીમાં એક નવો રોગ આવ્યો, તે હું તમને બતાવું. તે રોગ મિત્રો તમારે બાજરીમાં છે કે નહીં કમેન્ટ કરીને બતાવજો. તો મિત્રો હાલ ટેટોડી બતાવું, હાલ કેવી રીતે ખેતરમાં તેના એંડા પર બેઠી છે તડકાની. તો તમે જોઈ લો વ્લોગમાં. તો મિત્રો તમે જોઈ લો, પહેલેથી એના એંડા ઉપર બેઠીથી હાલ ફુવારું રહ્યું ત્યાં. તેના ઈંડા બતાવું તમને. તો મિત્રો તમે જોઈ લો, પેલી જાયરી તેના ઈંડા. આ મિત્રો જોઈ લો, તેના ઈંડા છે. તો મિત્રો તમે ટેટોડીના ઈંડા જોઈ લીધે છે વ્લોગમાં. તો મિત્રો બાજરીમાં નવો રોગ આવ્યો, તે હું તમને બતાવું. તો તમે વ્લોગમાં જોઈ લેજો. તો મિત્રો એ રોગ ઈયળોના કારણે પડે છે. તો મિત્રો તમારે ત્યાં ઈયળો બાજરીમાં પડી છે કે નહીં પડી કમેન્ટ કરીને બતાવું. તો ચાલો હું તમને બતાવું. મિત્રો તમે જોઈ લો, આ બાજરીમાં રોગ પડ્યો છે અને તો મિત્રો રોગ આવ્યો જ છે, પીળા પત્તા થઈ જાય છે બાજરીના અને વધતી નહીં બાજરી બળી જાય. તો મિત્રો તે રોગ ઈયળના કારણે પડે છે. મિત્રો તમારે ત્યાં બાજરીમાં હશે કે નહીં એ તો ખબર નહીં. તો મિત્રો કમેન્ટ કરીને બતાવજો. તો મિત્રો હું તમને બતાવું, તમે જોઈ લેજો વ્લોગમાં. તો મિત્રો તમે જોઈ લો, આવી રીતે આ પીળા પડી જાય છે પંતા. તો મિત્રો તમે જોઈ લો, આમાં ઈયળ જ છે. આ જોઈ લો, ઈયળ જ છે આમાં. તો મિત્રો તમે જોઈ લીધું છે, બાજરીમાં કંઈક આવો રોગ પડ્યો છે. તો મિત્રો હવે શું કરવાનું, અને તો કોઈ દવા તો નથી. તો મિત્રો તમારે ત્યાંની દવા છે કે નહીં આ બાજરીમાં રોગ પડ્યો તેની કમેન્ટ કરીને બતાવજો. તો મિત્રો તમે જોઈ લો, આ બાજરી આટલી મોટી થઈ ગઈ છે અને હવે ડોડામાં પણ આવી ગઈ છે. તો મિત્રો થોડાક દિવસમાં હવે કાંગણા પણ આવી જશે અને વઢાઈ પણ જઈશે. તો મિત્રો તમે જોઈ લો, આ ગાર નાનો ગાર બતાવું તમને. તો મિત્રો તમે જોઈ લો, આ નાનો ગાર. તો મિત્રો તમે જોઈ લો, હજી તો નાનો છે, હજી તો અને ફળિયું આવતા વાર લાગશે. અને આ મોટું ગાર. તો મિત્રો તમે ગાર જોઈ લીધું હશે. તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું. તો તમે બ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે કેવું નથી તે. તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે. તો મિત્રો આજનો વ્લોગ બસ આટલો જ હતો. તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.